હાલમાં જે એસઆઈની જે કામગીરી થઈ એની નહીં વહીવટી તંત્રએ બહુ સારું એવું કામ કર્યું છે. એ બાબતે અમે વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ. બીજું દુઃખની વાત એ છે કે શહેરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીની હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે. તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા માટે અહીંયા હાજર થયા હતા અને એફઆઈઆરની અરજીની કોપી અમે સુપરત કરી છે પીઆઈ સાહેબને. અને અમારી માંગ એટલી જ છે કે આની સામે કડકમાં કડક પગલાં ભરાય અને જેલના હવાલે થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે. અને આ તો એક લોકશાહીનું હનન છે. આ રીતે જો ભાજપ સરકાર જીતતી હોય તો પછી ચૂંટણીઓ કાઢી કાઢો, કોઈ વહીવટી તંત્રની જરૂર નથી અને એમને રાજાશાહી લાવી દો ને અંગ્રેજો શાહી લાવી દો. એફઆઈઆર કરવા માટે કેટલી અરજી તમે આપેલી છે પોલીસ સ્ટેશન? અમે સુઠોદરા ગામ તરફથી 92 અરજી છે અને શહેર તરફથી 100 અરજી છે.